જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામની ઘટના, જેમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા. મૃતકોમાં બિલખાના દિલીપ વાઘેલા અને દીપક ચૌહાણનો સમાવેશ. મૃતક શાળા અને બનેવી હતા. 15 ફૂટ ઊંડી સેફ્ટી ચેમ્બરની કરી રહ્યા હતા સફાઈ. ધર્મેન્દ્ર ડુબાવત નામના વ્યક્તિને ઘરે કરી રહ્યા હતા સફાઈ. મકાન માલિક ધર્મેન્દ્ર કુંભાવત અને તેના પરિવારજનોને અસર પહોંચેલ ગેસ ગળતરમાં મકાન માલિકના 2 યુવાનોનો પણ અસર, અને યુવાન ધર્મેન્દ્ર કુંભાવત અને જયદીપ કુંભાવત આઈસીયુમાં દાખલ. પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ. ઘટનામાં શાળાના બનેવી અને તેમાં મૃત્યુ પામ્યા છે અને દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજથી 3 દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુંભાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ, જે રાણપુરના વતની હોય, તેમને 2500 રૂપિયામાં ઉધડું વોશરૂમની હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી. પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે. આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં. અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી, અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા આ બંનેને છે ગુલામણને થવાને લીધે જગ્યા ઉપર જ બેભાન થઈ ગયેલા, અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા. અને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 એટલે કે સહાપરાધ મનુષ્યવધ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J તથા 3(2)(5) આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે, જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુંભાવતે આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી, એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી BNS તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બંને બનાવો ખૂબ કમનસીબીપૂર્વક બંને વ્યક્તિઓ મૃત ગયેલી છે. વધુમાં આરોપીના અન્ય 2 સગાઓ પણ સારવાર હેઠળ છે. આગળની તપાસ એટ્રોસિટી સેલ DYSP પરમાર સાહેબના તરફ કરેલી છે.